હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે અને વ્રત ઉપવાસ આપણે કરતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે એક ફરાળી વાનગી લઈને આવી ગઈ છું અને એ છે રાજગરાના લોટનો ચેવડો ફરાળી, જે બનાવવો ખૂબ સહેલો છે. તો ચાલો આપણે રાજગરાનો ચેવડો બનાવીશું. આપણે ફરાળી ચેવડો બનાવવા માટે અહીં મેં 200 ગ્રામ રાજગરાનો લોટ લઈ લીધો છે. પછી એમાં લીમડો આપણે નાખીશું, મરી પાવડર છે, સિંગદાણા છે, જે તમારે જેટલા પ્રમાણમાં નાખવા હોય એ પ્રમાણે તમે લઈ શકો છો. પછી સિંધાલું મીઠું છે અને દળેલી ખાંડ છે, આમચૂર પાવડર છે અને હળદર અને લાલ મરચું પાવડર છે. તમે લાલ મરચું પાવડર હળદર ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. અને થોડુંક ડ્રાયફ્રૂટ લીધેલું છે, કાજુ, બદામ અને કિસમિસ. તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું. તો સૌથી પહેલાં આપણે રાજગરાના લોટની સેવ બનાવવા માટે લોટ લઈ લઈશું. તો લોટમાં હવે આપણે સિંધાનું મીઠું એડ કરીશું ટેસ્ટ મુજબ. થોડોક લાલ મરચું પાવડર એડ કરીશું, થોડો હળદર પાવડર, જે ઓપ્શનલ છે. લાલ મરચું અને હળદર પાવડર તમારે ન નાખવો હોય તો પણ ચાલે. આ બધું સારી રીતે મિક્સ કરી અને આપણે લોટ એનો બાંધી લેશું. થોડું થોડું પાણી નાખતા જઈ તમારે લોટ બાંધો. જ્યાં આપણે બહુ ઢીલો પણ નથી બાંધવાનો અને બહુ કઠણ પણ નથી બાંધવાનો. જો બહુ ઢીલો લોટ તમે બાંધશો રાજગરાની લોટની સેવ બનાવવા માટે તો તમારી સેવમાં તેલ ભરાઈ જશે. એટલે મીડિયમ લોટ આપણે બાંધવાનો છે, જેથી થોડું થોડું પાણી નાખતા જઈ તમારે લોટ બાંધવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ આપણે લોટ બાંધી લેવાનો છે, જે રોટલીના લોટથી થોડોક કઠણ છે. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે 1 ચમચી તેલ નાખી સારી રીતે વણવી લઈશું. આપણે આ રીતે લોટને કૂણવી લેવાનો છે. ત્યારબાદ આપણે એની સેવ બનાવીશું. તો સેવ બનાવવા માટે આપણે આ રીતના સંચો જે આવે છે સેવ પાડવાનો લઈ લઈશું અને એને તેલથી ગ્રીસ કરી લેશું. આ રીતે અંદર ગ્રીસ કરી લેવાનું છે. આપણે આ સેવ પાડવાની આપણે પતરી લઈ લીધી છે, જે અંદર આપણે નાખીશું. ત્યારબાદ અહીંયા પણ તેલવાળું કરી લેશું, જેથી લોટ ચીપકે નહીં. ત્યારબાદ જે આપણે લોટ આ બનાવ્યો છે એની લોહી સારી આ રીતે કરી ને આમાં સમાય એટલો આપણે લોટ લઈ લેવાનો છે. પ્રેસ કરી નાખી જઈશું. તો અહીં બધો લોટ આવી ગયો છે. આપણે હું પ્રેસ કરી સંચો આપણે બંધ કરી દઈશું અને સેવ પાડીશું. આપણે આ રીતે આપણે થઈ ગયું છે. અને અહીં મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધેલું છે. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં સેવ પાડીશું. આપણે લોટ થોડો કઠણ રાખ્યો છે એટલે સેવ પાડતા થોડીક વાર લાગશે, પણ સેવ સરસ બનશે તેલ વગરની. આ રીતે થોડી થોડી સેવ આપણે પાડતા જઈશું. જ્યારે આ બબલ બેસી જશે ત્યારે આપણે ઉઠાવી લેશું. સેવ તળાતા જરા પણ વાર નથી લાગતી. તમે જોઈ શકો છો મિત્રો, તળાઈ ગઈ છે. આ રીતે બધી સેવ આપણે પાડી લેશું.
ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી, નહીં તો સેવ બળી જશે. આપણે ઉઠાવી લેશું. કઠણ લોટ હોવાથી આપણે થોડી થોડી સેવ પાડી છે. જો વાર લાગશે પાડતા તો પછી પહેલાંની સેવ છે એ બળી જશે. એટલે આ રીતે થોડી થોડી સેવ આપણે પાડી લઈશું. તો આ રીતે રાજગરાની સેવ આપણે બનાવી લીધી છે. તમે જોઈ શકો છો 200 ગ્રામ લોટમાંથી આપણે આટલી બધી સેવ બને છે. થોડીક મહેનત થશે પરંતુ બહુ જ સરસ સેવ બને છે. એકદમ ક્રિસ્પી અને ઓઇલ વગરની હોય છે. તો હવે આપણે ચેવડો બનાવવા એમાં નાખવામાં આવતા સિંગદાણા લઈ લીધા છે. જે તમારે જેટલા પ્રમાણમાં લેવા હોય એટલા લઈ શકો છો. એને પણ આપણે તળી લઈશું. આ રીતે હલાવતા રહેવું જેથી એકદમ દાજી ન જાય. આપણા સિંગદાણા તળાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ દાટ નથી કરવાના, નહીં તો ટેસ્ટમાં કળસા થઈ જશે. આપણે સિંગદાણાને કાઢી લઈશું. ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ આપણે તળી લેશું. આ રીતે બધા સિંગદાણા પેલા કાઢી લેશું આપણે. હવે આપણે જે ડ્રાયફ્રૂટ લીધેલા છે એ તળી લેશું. પેલા આપણે બદામ તળી લેશું. તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ તમે લઈ શકો છો. બદામને પણ થોડીક વાર આ રીતે તેલમાં સાતળી લેશું. બહુ વધારે નથી આપણે કરવાની. તો બદામ સતળાઈ ગઈ છે, આપણે કાઢી લઈશું. થોડોક કલર ચેન્જ થાય તે આપણે કાઢી લેવાની છે. હવે આપણે એમાં કાજુ તળી લેશું. ડ્રાયફ્રૂટનું પ્રમાણ પણ તમારી પસંદગી મુજબ લઈ શકો છો. એમાં કોઈ માપ નથી. તમને જે પસંદ હોય એ ડ્રાયફ્રૂટ વધારે ઓછું નાખી શકો છો. રીતે કાજુને પણ તળી લેશું આપણે. આપણા કાજુ પણ તળાઈ ગયા છે. બહાર કાઢી લેશું. હવે છેલ્લે આપણે કિસમિસ તળી લેશું. આ રીતે કિસમિસ તેલમાં નાખશું એટલે એકદમ ફૂલાઈ જશે. એટલે આપણી કિસમિસ તળાઈ ગઈ છે એમ સમજવાનું. તમે જોઈ શકો છો કિસમિસ એકદમ ફૂલાઈ ગઈ છે. તો આપણે હવે એને બહાર કાઢી લેશું. ત્યારબાદ આપણે થોડાક લીમડાના પાન લીધા છે, જેને પણ આપણે તળી લઈશું. તો તરત તળાઈ જાય છે. થોડાક ક્રિસ્પી થઈ જશે એટલે આપણે કાઢી લઈશું. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે બધું ડ્રાયફ્રૂટ, સિંગદાણા, લીમડાના પાન આપણે તળી લીધા છે. તો હવે આપણે સેવ અને આ ડ્રાયફ્રૂટથી ચેવડો બનાવીશું. તો આપણે ચેવડો બનાવવા માટે જે વસ્તુ જોઈએ એ બધી આપણે તૈયાર કરી લીધી છે. તો ચાલો હવે ચેવડો બનાવીશું. તેના માટે જે આપણે સેવ બનાવી હતી એને થોડી આ પ્રેસ કરી આપણે આ રીતે ભાંગી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બની છે આપણી સેવ. આ રીતે થોડી થોડી ભાંગી લેશું. ત્યારબાદ જે આપણે ડ્રાયફ્રૂટ, લીમડો એ બધું જે તળેલું હતું એ બધું આમાં એડ કરીશું. જે આ રીતે એડ કરવું જેથી તળવામાં જે થોડું ઘણું તેલ રહી ગયું હોય એ અંદર ન જાય. આ રીતે આપણે એડ કરી દઈશું. હવે એમાં થોડા મસાલા એડ કરીશું. જેમાં દળેલી ખાંડ લીધેલી છે. અહીં હું 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી છું.
આમચૂર પાવડર આપણે લઈ લીધો છે, જેથી આપણા ચેવડાનો ટેસ્ટ એકદમ ખાટો મીઠો આવે. જે 1 ચમચી જેટલો આમચૂર પાવડર આપણે એડ કરીશું. થોડુંક લાલ મરચું એડ કરીશું, જે તમારે ન નાખવું હોય તો પણ ચાલે. અને મરી પાવડર જે ઝીણો એકદમ પીસેલો હોય એવો આપણે અડધી ચમચી જેટલો લઈ લઈશું. હવે આ બધું સારી રીતે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે બધા મસાલા નાખી આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલાનું પ્રમાણ તમારી ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. તો આપણે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે સર્વિંગ પ્લેટમાં આપણે ચેવડાને કાઢી લઈશું. તો તૈયાર છે આપણે રાજગરાના લોટનો ફરાળી ચેવડો, જે ખૂબ ઝડપથી બની જાય છે. તો તમે એકવાર જરૂરથી આ ચેવડો બનાવવાની ટ્રાય કરજો. અમારી આ રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.